ગુડ મોર્નિંગ બાળકો. ધોરણ 12 ના આપણા આજના આ વિડિયો લેક્ચર કે જેની અંદર આપનું સ્વાગત કરવામાં આવે છે. આજે આપણે ચેપ્ટર નંબર 4 જેનો એક નાનકડા એવા 2 માર્ક્સના ગુણની અંદર 2 માર્ક્સની અંદર પૂછી શકાય એવા પ્રકારના મુદ્દા વિશે ચર્ચા કરવાના છીએ. એની સાથે એક નાનકડું એને રિલેટેડ એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે. હવે આ કન્સેપ્ટ છે એ આપણે એક ચોક્કસ પ્રકારની જે સમમિતિ કહેવાય, ચોક્કસ પ્રકારનો આકાર જે છે એ આકાર પૂરતું જ સીમિત છે. મતલબ કે એ આકાર આપેલો હોય તો જ આપણે આ પ્રકારના સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તો ખાસ યાદ રાખવાનું છે કે કોઈ વાહક તાર આપેલો હોય અને એ વાહક તાર છે એના પર કોઈ ચુંબકીય બળ લગાડવાની વાત હોય તો એવા કિસ્સાની અંદર આપણે આજે જે સમીકરણ સૂત્ર તારવશું એ સૂત્રનો આપણે એમાં ઉપયોગ કરશું. છેલ્લા ટોપિકની અંદર આપણે લોરેન્ટ્ઝ બળ વિશે વાત કરેલી હતી. લોરેન્ટ્ઝ બળ, ચુંબકીય બળ, ક્ષેત્રો, એમના ઉદ્ગમો, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત બળ છે, ચુંબકીય ક્ષેત્ર કેના દ્વારા ઉત્પન્ન થાય છે, ચુંબકીય બળ કેટલું લાગે છે અને કોના પર લાગે છે, એની ઘણી બધી શરતો અને આખો એક કન્સેપ્ટ જોયો. પણ આજે છે એ આપણે એનાથી વિશેષ એક ચોક્કસ સમમિતિ ધરાવતા ચોક્કસ આકારના વાહક તાર પર લાગતા બળ વિશેની વાત કરવાની છે. તો એ બળ એ ચુંબકીય બળ છે. હવે વિદ્યુત બળની વાત બહુ ઓછા કેસમાં આવશે. આખા ચેપ્ટરમાં માત્ર ચુંબકીય ક્ષેત્રની આપણે વાત કરશું. તો કન્સેપ્ટ આપણનો આજનો ટાઇટલ છે વિદ્યુત પ્રવાહધારિત વાહક પર લાગતું ચુંબકીય બળ. પણ શરત એ છે કે આ વાહક તાર છે એ સીધો હોવો જોઈએ, મતલબ સુરેખ હોવો જોઈએ. જો સુરેખ કન્ડિશન આપેલી હોય, શરત રકમની અંદર સુરેખ આપેલી હોય તો આપણે આ સૂત્ર છે એના પર લાગતા બળનું સૂત્ર જે છે એ એપ્લાય કરી શકીએ, એ લગાડી શકીએ. શરૂઆત કરીએ વિદ્યુત પ્રવાહધારિત વાહક તાર. દાખલા તરીકે આ એક તાર હોય, એમાંથી કોઈ એક દિશામાંથી પ્રવાહ છે એ બીજી દિશામાં વહેતો હોય તો આના પર આને જ્યારે આપણે કોઈ ચુંબકીય ક્ષેત્ર B ની અંદર મૂકીએ, ઓલરેડી ચુંબકીય ક્ષેત્ર જ્યાં છે ત્યાં આપણે આ વિદ્યુત પ્રવાહધારિત તારને મૂકીએ તો આ તાર પર કોઈક દિશામાં બળ લાગશે. એ બળની દિશા પણ આપણે અહીંયા જાણી શકશું. એ બળની દિશા માટે ચોક્કસ નિયમો છે અને એ બળનું મૂલ્ય કેટલું છે એ આપણે સૂત્ર પરથી મેળવી શકશું. તો કન્સેપ્ટ આપેલો છે વિદ્યુત પ્રવાહધારિત વાહક પર લાગતા બળ. તો એક ધારવાનું છે, અહીંયા આપણને એક સળિયો આપેલો છે જેનું આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A છે. તો ક્ષેત્રફળને આપણે કેપિટલ A વડે દર્શાવીએ છીએ. એરિયા એટલે કેપિટલ A. હવે આ આડછેદનું ક્ષેત્રફળ આખા તાર માટે સમાન છે, નિયમિત છે. મતલબ કે તાર સમાંગ આપેલો છે, નિયમિત આપેલો છે. બીજું, દાખલા તરીકે એની લંબાઈ L છે, એ L લંબાઈનો વાહક તાર છે. ત્રીજું આપ્યું છે કે તેમાં ધારો કે ગતિમાન વિદ્યુત ભારોની સંખ્યા n જેટલી છે. સંખ્યા ઘનતા આપણને n આપેલી છે. હવે વાહક તાર હશે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એમાં ગતિમાન વિદ્યુત ભારો પણ હશે. કારણ કે વિદ્યુત પ્રવાહ ક્યારે મળશે તો કે એમાંથી ઇલેક્ટ્રોન છે ગતિમાન થતા હોય તો ઇલેક્ટ્રોન એ વાહક તારની અંદરથી પસાર થતા હોય તો એ ઇલેક્ટ્રોન ગતિમાન છે એ ગતિમાન ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. હવે સંખ્યા પાછળ ઘનતા શબ્દ આપેલો છે એટલે એ એક મૂલ્ય દર્શાવશે, પણ ઘનતાનો મતલબ ત્યાં તમારે એકમ લંબાઈ દીઠ અથવા એકમ કદ દીઠ સંખ્યા હશે. એટલે સ્મોલ n બરાબર આપણે લખી શકીએ સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N અપોન V. મતલબ કે કેપિટલ N એટલે કુલ વિદ્યુત ભારોની સંખ્યા છેદમાં કદ. એકમ કદ દીઠ વિદ્યુત ભારોની સંખ્યા એને આપણે કહીએ છીએ સંખ્યા ઘનતા. તો આની વ્યાખ્યા થશે સિમ્પલ, ક્યાંક સાઈડમાં લખી લેવાની છે. હવે આપણને આના ઉપરથી કુલ વિદ્યુત ભારો એ આખા વાહક તારમાં કેટલા છે એ જો આપણને શોધવાનું કીધું હોય તો n ને સૂત્રનો કરતા બનાવો તો v છે ગુણાકારમાં આવશે, મતલબ n * v. હવે v છે કદ છે, આપણને બે વસ્તુ આપેલી છે, એક લંબાઈ છે, બીજું ક્ષેત્રફળ. લંબાઈ અને ક્ષેત્રફળ એ બેનો ગુણાકાર કરો એટલે તમને આખા વાહક
દર્શાવેલી છે એમાં કુલ વિદ્યુત ભારોની સંખ્યા કેટલી થશે n l * a કારણ કે v ની જગ્યાએ આપણે મૂકશું લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ n l a આપણને મળશે કુલ વિદ્યુત ભારોની સંખ્યા. બીજું ધારો કે એની અંદરથી પ્રવાહ I પસાર થાય છે. જે પ્રવાહ પાસ થાય છે એનો સિમ્બોલ આપણે કેપિટલ I વડે દર્શાવીએ અને એની અંદર ગતિમાન વિદ્યુત ભારો છે. વિદ્યુત ભાર ગતિમાં છે, એક છેડેથી બીજા છેડે જાય છે. એમનો સરેરાશ વેગ, હવે એની સંખ્યા તો આપણને ટોટલ આપી દીધી, પણ એ દરેક ઇલેક્ટ્રોન જે છે, દરેક વિદ્યુત ભાર છે, એનો વેગ છે અલગ અલગ છે. તો બધાનો વેગનો આપણે શું કરવો પડશે? સરવાળો. એ સરવાળો આપણને શું મળશે? સરેરાશ. મતલબ કે તમારે ગતિમાન વિદ્યુત ભારોનો સરેરાશ વેગ નક્કી કરવો પડશે. આ કેસમાં એને સ્પેશિયલ નામ આપેલું છે, જેને કહેવામાં આવે છે ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગ આપણે ચેપ્ટર નંબર 3 માં ભણીશું કે ડ્રિફ્ટ વેગ કોને કહેવાય અને સાદો વેગ શું છે. તો ડ્રિફ્ટ વેગનો સિમ્બોલ આપેલો છે vd, નીચે નાનકડો એવો d લખેલો છે, d ફોર ડ્રિફ્ટ, ડ્રિફ્ટ વેલોસિટી. એ સદિશ રાશિ છે એટલે vd સદિશ જો હોય, પ્રવાહ I હોય, બધા વિદ્યુત ભારોનો સરેરાશ ડ્રિફ્ટ વેગ vd હોય તો એના પર લાગતું બળ. હવે બળનું સૂત્ર આપણે જોઈ ગયા છે. કેટલું બળ લાગશે? તો અહીંયા માત્ર ચુંબકીય બળની વાત છે. તો ચુંબકીય બળ આપણને ઓલરેડી આપેલું છે F બરાબર Q * V × P. એમાં Q એક જ વિદ્યુત ભાર આપણે લીધો તો એટલે માત્ર અહીંયા એક જ લખેલું છે. પણ ધારો કે n વિદ્યુત ભાર હોય તો અહીંયા n વડે ગુણવું પડે, બળ n ગણું થઈ જાય. F બરાબર n Q V × B. આ એક સમીકરણ આપણને મળશે. આ સૂત્ર શેનું છે? તો કે ચુંબકીય બળ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં લોરેન્ટ્ઝ બળના સમીકરણમાં જોયેલું. તો આ સૂત્ર ઉપરથી આપણને કુલ બળ મળી જશે. Q એ કુલ વિદ્યુત ભારોની સંખ્યા અહીં ગણવાની છે nq તરીકે. Q એટલે એક વિદ્યુત ભાર, n એટલે કુલ વિદ્યુત ભાર. આપણી પાસે કુલ વિદ્યુત ભાર અહીંયા છે, જેની સંખ્યા આપણે લખેલી છે n l * a. એને Q વડે ગુણી નાખીએ એટલે આગળનું સ્ટેપ થઈ ગયું. v ની જગ્યાએ આપણે vd લખવાનું છે, ડ્રિફ્ટ વેલોસિટી, અને એને ગુણાકારમાં ક્રોસ b, મતલબ કે ચુંબકીય ક્ષેત્ર b. તો એ સમીકરણ આપણને આ પ્રકારે મળશે n એ l એટલે કે સંખ્યા ગુણાકારમાં q ગુણાકારમાં vd ક્રોસ b, vd ક્રોસ b. પણ ચેપ્ટર નંબર 3 અનુસાર પ્રવાહ વિદ્યુતનું જે ચેપ્ટર આપણે ચાલશે એ ચેપ્ટર અનુસાર n q અને vd આ ત્રણ વસ્તુ જો એક સાથે એકબીજાનો ગુણાકાર ન હોય તો ત્યાં આપણે નવો સિમ્બોલ મૂકી શકીએ, જેને નામ આપ્યું છે j સદિશ. મતલબ કે પ્રવાહ ઘનતા. પ્રવાહ ઘનતા કોને કહેવાશે? એકમ પદ દીઠ વિદ્યુત ભારોની સંખ્યા ગુણ્યા વિદ્યુત ભાર ગુણ્યા વેગ. તો આ આપણને આવશે પ્રવાહ ઘનતા. ચેપ્ટર નંબર 3 ઉપરથી લીધેલું છે. ત્રીજા ચેપ્ટરમાં તમે આ રાશિ છે જોઈ શકશો. કદાચ ચેપ્ટર ન ચાલ્યું હોય તો આપણે ટેક્સ્ટ બુક ની અંદર જોવાનું. ચેપ્ટર નંબર 3 પ્રવાહ ઘનતા. બીજું એ પ્રવાહ ઘનતાનું સૂત્ર આ પ્રકારે તમને ચેપ્ટર 3 માં જોવા મળશે. j સદિશ = I upon a સદિશ. j = I upon a મતલબ કે એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહ, એને કહેવાય પ્રવાહ ઘનતા. તો જેના ગુણાકારમાં જો a આવી જાય, j * a, તો એ આપણને I નામની રાશિ આપશે. મતલબ કે અહીંયા આપણે પ્રવાહ મૂકી શકશું. તો અહીંયા આપણી પાસે છે n q vd ની જગ્યાએ આપણે શું મૂકી દીધું? j સદિશ. બીજું એને ગુણાકારમાં a પણ છે તો ત્યાં I મૂકી દઈશું. તો એ વસ્તુને અહીં લખીએ n q vd ને અલગ લખીએ, l * એને અલગ લખીએ, ક્રોસ b લખીએ. હવે આની જગ્યાએ જે આવે છે j સદિશ, એને ગુણાકારમાં a લખીએ * l ક્રોસ b. j * a જેને આપણે I કહીશું, આ I થઈ જશે. પણ અહીંયા j સદિશ * a =
ઇક્વલ ટુ I થાય છે ખાલી J ઇન્ટુ A ઇઝ ઇક્વલ ટુ I. હવે L ઉપર સદિશ રાશિ નથી, L છે એ લંબાઈ છે, પણ આપણે પ્રવાહ ઘનતા જે સદિશ પરથી જે સદિશની નિશાની છે, જે તીરની નિશાની છે, એ આપણે ક્યાં લીધી છે? I ને બદલે L ઉપર લીધી છે. આ I ઇન્ટુ L છે એ ભેદી રાશિ છે, જેને કહેવાય વિદ્યુત પ્રવાહ ખંડ. તારની અંદર વિદ્યુત પ્રવાહ ખંડ એટલે શું? તો કે તારમાં એક તારનો ચોક્કસ ટુકડો હોય તો ટુકડાની લંબાઈ, આખા તારની વાત હોય તો આખા તારની લંબાઈ ગુણાકારમાં એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. એટલે I ઇન્ટુ L સદિશ ક્રોસ B સદિશ તો છે. તો આ બોર્ડનું સૂત્ર આપણને મળશે. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. F બરાબર I L સદિશ ક્રોસ B સદિશ. હવે આ બોર્ડ ઉપરથી આનું મૂલ્ય આપણે યાદ રાખશું કે F બરાબર મૂલ્ય કેટલું થશે? આ દિશા નક્કી કરીશું, સદિશ રાશિ છે, માત્ર આપણે મૂલ્ય લખવું હોય તો B I L જેટલું બિલ જેટલું બળ લાગશે. શોર્ટમાં બિલ B I L બિલ જેટલું અહીંયા બળ લાગશે. ક્યારે? તો કે જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત તાર ચોક્કસ લંબાઈનો એ તાર કોઈ ચુંબકીય ક્ષેત્ર B ની અંદર મૂકેલો હોય અને ઓલરેડી વિદ્યુત પ્રવાહ ધારિત હોય, એટલે પોતાનામાંથી ક્યાંક પ્રવાહ પસાર થતો હોય અને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય, ત્યારે એ તાર પર ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળ કેટલું હશે? B I L જેટલું, એટલે કે બિલ જેટલું બળ લાગશે. તો આ કન્સેપ્ટ છે 2 માર્ક્સનો, જેમાં તમારે ચેપ્ટર નંબર 3 ઉપરથી એક મુદ્દો છે જેને આપણે લાવવો પડશે. એનું નામ છે પ્રવાહ ઘનતા. ચેપ્ટર નંબર 3 માં ઇન ડિટેલ વિશેષ તમારે જાણકારી મેળવવી હોય તો ચેપ્ટર નંબર 3 ની અંદર આ શબ્દ છે એને ફાઇન્ડ આઉટ કરવાનો છે. બીજું, આ તો એક સિમ્પલ એવી વાત હતી, એક ચોક્કસ પ્રકારના સળિયાની વાત હતી. પણ જો સળિયો છે એનો આકાર ફિક્સ ન હોય, અનિયમિત આકારનો હોય, એટલે કે યાદચ્છિક આકારનો તાર આપેલો હોય, તો એના માટે બોર્ડનું સૂત્ર શું થાય? તો કે ત્યાં તમારે આ I ઇન્ટુ L, L છે લંબાઈ, એ લંબાઈ નિયમિતની હોય, એના માટે લંબાઈના નાના નાના ટુકડા કરવાના, સુરેખ ટુકડા થાય એવા એ ટુકડા છે, એનો તમારે સરવાળો કરવાનો, એટલે આપણને કુલ બળ મળશે. તો એના માટેનું આ સમીકરણ છે F સદિશ ઇઝ ઇક્વલ ટુ સમેશન, એટલે સરવાળો. શેનો સરવાળો કરીએ છીએ? જેનો I, હવે L ને બદલે અહીંયા dl સદિશ લખી નાખ્યું છે, કારણ કે L એટલે કુલ લંબાઈ થાય, પણ dl એટલે યાદચ્છિક આકારનો તાર હોય. દાખલા તરીકે આ રીતે આ ટોટલ લંબાઈ આપણને કેટલી આપેલી છે? L. ધારો કે આમાંથી પ્રવાહ I જેટલો પસાર આમ થાય છે. હવે આમાં એનો આકાર ફિક્સ નથી, એટલે તમે લંબાઈને છે નિયમિત ન લઈ શકો. લંબાઈ છે અહીંયા અથવા એનો શેપ છે, આકાર છે એ સીધો નથી, સુરેખ નથી. એવા કેસમાં શું કરવું પડે? આપણે આવા સૂક્ષ્મ ખંડ વિચારવો પડે. આ dl લંબાઈનો ખંડ છે, અહીં એક બીજો આવો ખંડ આવશે, ત્યાર પછી એક આવો ખંડ, એક બીજો આવો ખંડ વિચારવો પડશે. એવી રીતે આખા તાર ઉપર આવા સૂક્ષ્મ ખંડ વિચારી અને બધા ખંડને આમાં જે બળ લાગશે બધાનો સરવાળો કરવાનો, એટલે આપણને સમીકરણ આ મળશે. I dl સદિશ જે નાખવામાં જે છે આંકડો દર્શાવશે કે ભાઈ આ પહેલો ખંડ, બીજો, ત્રીજો, ચોથો, એમ દાખલા તરીકે 50 ખંડ આપણે બનાવ્યા, તો જે એટલે 50 આવશે કે ભાઈ તમારે 50 આવા dl જેટલા ખંડનો સરવાળો કરવાનો છે, અને એ સરવાળો છે આપણને આ ફોર્મમાં મળશે. આ L સદિશ ક્રોસ B ફોર્મ આ જ પ્રકારનું છે, માત્ર અહીં તફાવત શું છે? એકમાં કુલ લંબાઈ છે, એકમાં તમે સૂક્ષ્મ લંબાઈ લીધેલી છે સુરેખ બનાવવા માટે. આ વાત યાદચ્છિક આકારના તાર માટે છે. નિયમિત આકારનો તાર હોય, સુરેખ તાર હોય તો આપણે સૂત્ર આ વાપરવાનું છે. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. 2 માર્ક્સનો સૂત્ર છે, આપણે કન્સેપ્ટ ઉપરથી યાદ રાખવાનું છે. સૂત્રમાં કઈ રાશિઓ આવે છે એ પણ યાદ રાખવાનું છે. આ વાત હતી વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતા ચુંબકીય બળ F બરાબર B I L. ત્યાર પછી એક નાનકડું બીજું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 4.1. પહેલું ઉદાહરણ આ ચેપ્ટર. હવે એ ઉદાહરણની અંદર આપણને શું આપેલું છે? તો કે એક તાર છે, એ તારનું દળ 200 ગ્રામ છે. હવે તારનું દળ 200 ગ્રામ આપેલું છે તથા તારની લંબાઈ 1.5 મીટર છે.
એ તાર કોઈ ચુંબકીય ક્ષેત્ર B માં લટકાવેલો આવી રીતે સ્થિર લટકાવેલો રાખેલો એ તાર સ્થિર રહે છે કારણ તાર ઉપર કંઈક બળ લાગશે એ બળને કારણે તાર છે સ્થિર રહે છે તો આ બળ જે ચુંબકીય ક્ષેત્રના કારણે લાગે છે એ ચુંબકીય ક્ષેત્ર કેટલું તે આપણને પ્રશ્ન પૂછેલો છે તો અહીંયા તાર છે ચુંબકીય ક્ષેત્રને લીધે હવામાં લટકે છે કોઈ જગ્યાએ કોઈ વસ્તુને લીધે અથવા કોઈ વસ્તુથી લટકાવેલ નથી પણ ચુંબકીય ક્ષેત્રને લીધે એના ઉપર કંઈક બળ લાગે છે અને એ બળને કારણે તાર છે એની પોઝિશનમાં ત્યાં સ્થિર રહે છે મતલબ આ પ્રકારની આકૃતિ છે એક તાર છે એની લંબાઈ L છે એમાંથી દાખલા તરીકે I જેટલો પ્રવાહ પસાર થાય છે હવે આ ગેસની અંદર ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે ક્રોસ કરીને હવે એનો કંઈક મતલબ છે જે આગળના કન્સેપ્ટમાં તમારા કદાચ હોમવર્કમાં લખવામાં આવેલો છે કે ચુંબકીય ક્ષેત્ર છે એ સદિશ રાશિ છે એને દિશા છે ક્રોસ વડે જો દર્શાવવામાં આવે તો એ અંદર જતી દિશામાં થશે મતલબ કે સમતલને લંબ પણ કઈ દિશા અંદર ડોટ વડે જો દર્શાવવામાં આવે ટપકું કરી રાઉન્ડ કરી અને વચ્ચે ટપકું કરવામાં આવે તો એ ડોટ નિશાની કહીએ છીએ આપણે ડોટ વડે જો દર્શાવવામાં આવે કોઈ ક્ષેત્રને તો એ બહારની તરફની દિશા મતલબ કે આ બોર્ડમાંથી આમ બહાર આવશે ક્ષેત્ર આ ક્રોસનો મતલબ અંદર તરફ સમતલને લંબ રૂપે અંદરની તરફ અને આમાં લંબ રૂપે બહારની તરફ આ બે ડાયરેક્શન તમારે યાદ રાખવાની છે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપણને લંબ રૂપે બોર્ડને લંબ અંદર તરફ આપેલું છે બીજું આ L સદિશની દિશા છે આ તરફ આપેલી છે કારણ કે L ની દિશામાં તમારે I L સદિશની દિશા લેવી પડશે ક્રોસ B છે તો હવે આ દિશામાં વિદ્યુત પ્રવાહ ખંડ અને આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર બંનેને આપણે શું કરવાનું તો કે આપણે બળની દિશા જોઈએ છે તો બળની દિશા નક્કી કરવા માટે આપણે કીધું જમણા હાથના અંગૂઠાનો નિયમ અથવા સ્ક્રૂનો નિયમ તો એ સ્ક્રૂના નિયમ ઉપરથી શું થશે અહીંયા તો કે જે બાજુ પહેલી રાશિ હોય પહેલો સદિશ હોય ત્યાંથી બીજા સદિશ બાજુ આંગળીઓ તમારે ફેરવવાની થશે પહેલો સદિશ ક્યાં છે I L સદિશ આમ થાય આ I અને લંબાઈ પણ I ની દિશામાં તમારે પ્રવાહ ખંડ લેવો પડે છે આ પ્રવાહ ખંડની દિશા I L સદિશની દિશા ક્રોસ B છે અંદર છે તો અહીંથી આમ આંગળીઓ આવી રીતે ફેરવશો એટલે અંગૂઠો ઉપર બતાવશે મતલબ કે આ ચુંબકીય ક્ષેત્ર દ્વારા જે બળ લાગે છે એ સળિયા ઉપરની તરફ બળ લાગશે બીજું સળિયો છે કાંઈક દળ ધરાવે છે 200 ગ્રામ બીજું કાંઈક લંબાઈ છે તો આ દળના કારણે સળિયા ઉપર નીચેની બાજુ ગુરુત્વાકર્ષી બળ લાગશે જે સળિયાના વજન બળ જેટલું હશે W = m × g તો mg જેટલું બળ નીચે લાગે છે એક બળ ઉપર લાગે છે F જે ચુંબકીય બળ છે ચુંબકીય ક્ષેત્ર દ્વારા બીજું બળ વજન બળ છે જે નીચેની તરફ છે આ બંને બળની અસર હેઠળ સળિયો અહીંયા જો રહેતો હોય સમતોલનમાં રહેતો હોય એનો મતલબ એ થાય કે ઉપરની તરફનું બળ અને નીચેની તરફનું બળ બંને સમાન મૂલ્યના છે તો જ તે ત્યાં સ્થિર લટકી શકે પર સરખું નીચે પર સરખું તો આ બેને આપણે સરખાવી શકીએ F = mg F કેટલું છે I L ક્રોસ B ઉપરથી આપણે માત્ર મૂલ્ય દર્શાવવું છે તો B I L = mg શું ફાઇન્ડ આઉટ કરવાનું પૂછેલું છે B તો B ને સૂત્રનો કરતા I L ભાગાકારમાં આવશે mg ના m કેટલું છે તો કે 200 ગ્રામ છે પણ જોવાનું નિરાતે દાખલાની રકમમાં કે આપણને જે ડેટા આપેલો છે એમાં બધા એકમો સરખા સિસ્ટમના છે કે નહીં એક ગ્રામમાં છે એક મીટરમાં છે તો ગ્રામમાં અને મીટરમાં બે અલગ સિસ્ટમના એકમ છે ગ્રામને આપણે કિલોમાં ફેરવવું પડે કાં તો મીટરને સેન્ટીમીટરમાં ફેરવવું પડે તો ગ્રામને કિલોમાં ફેરવીએ એટલે સ્ટાન્ડર્ડ યુનિટમાં આવી જશું 200 ગ્રામ એટલે 0.2 કિલોગ્રામ થાય 1.5 મીટર 2 એમ્પિયર તો 0.2 કિલોગ્રામ એ બળની જગ્યાએ મૂકશું g એટલે ગુરુત્વ પ્રવેગ છે એનું મૂલ્ય 9.8 ભાગાકારમાં I 2 L છે દોઢ મળશે આનો તમે ભાગાકાર કરશો એટલે જવાબ 0.65 ટેસ્લા મળશે b નું મૂલ્ય 0.65 ટેસ્લા આપણે ચુંબકીય ક્ષેત્રનો એકમ લીધો છે અને લેવાનો છે આપણે લાસ્ટ લેક્ચરમાં આ સિમ્પલ એવો MCQ સ્વરૂપનો એક દાખલો છે કે આપણે આ સૂત્ર ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય બળ છે એના સૂત્ર પરથી આપણે ગણેલું છે અહીંયા સુધી આપણે
આપણે આજના વિડીયોમાં રાખીએ. આવતા વિડીયોમાં આપણે એક નવા કન્સેપ્ટ સાથે મળશું. એક આના પછીનું એક્ઝામ્પલ છે, એ એક્ઝામ્પલ તમે હોમવર્કની અંદર ટ્રાય કરજો. માત્ર દિશા ઉપરથી નક્કી કરવાનું છે, દિશા જાણવાની છે. તો આ એક હોમવર્ક, એક ઉદાહરણ છે હોમવર્કમાં. 2 માર્ક્સનો કન્સેપ્ટ છે, એ પણ તમારે હોમવર્કની અંદર લખવાનું છે. આવજો.